નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે યુટ્યુબની અંદર એક નવું અપડેટ આવી ગયું છે, જ્યાં આપણે વિડીયો વાય સ્ટુડિયોમાં જઈને આપણે વિડીયો અપલોડ કરીએ છીએ, ત્યાં આપણે આ ઓપ્શન જોવા મળે છે. તો આ ઓપ્શનનો કઈ રીતે આપણે ઉપયોગ કરવો, આપણે યસ કરવું કે નો કરવું, તેની વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી દેજો. આપણે યુટ્યુબ રિલેટેડ વિડીયો બનાવતા રહીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તમારી ચેનલનો વાય સ્ટુડિયો ઓપન કરી લેવાનો છે. વાય સ્ટુડિયો ઓપન કર્યા બાદ તમારે અહીંયા પ્લસના આઇકનમાં ઓકે આપી દેવાનું છે. જેવું તમે પ્લસના આઇકનમાં ઓકે આપશો ત્યારબાદ તમે કોઈ પણ તમારો એક વિડીયો લઈ લેવાનો છે. વિડીયો લઈ લો એટલે તમારે અહીંયા ટાઇટલ ને ડિસ્ક્રિપ્શન ને ટેગ ને એવું બધું આપવાનું છે. આમાં એક તમને ઓપ્શન જોવા મળશે કમેન્ટની ઉપર અલ્ટરેટ કોન્ટેન્ટનું ઓપ્શન એક નવું એડ થયું છે. તો એ ઓપ્શન શું છે અને કઈ રીતે કામ કરે છે તેની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો અલ્ટરેટ કોન્ટેન્ટ ઉપર તમે ઓકે આપશો ત્યાં તમને બે ઓપ્શન જોવા મળશે, યસ અને નો. હવે કઈ રીતે આપણે યસ કરવું ને કઈ રીતે નો કરવું, એઆઈથી તમે તમારો ફેસ એઆઈની મદદથી તમે કોઈ પણ વસ્તુ કરશો, ફેસમાં ફેરફાર કરશો, વોઇસમાં ફેરફાર કરશો, ગમે તે રીતે તમે એઆઈની મદદથી ફેરફાર કરશો તો તમારે યસ કરવું પડશે. અને નોર્મલ આપણી વિડીયો અપલોડ કરશો તો તમારે નો કરવું પડશે. મતલબમાં એઆઈથી આ ફીચર અપડેટ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકો એઆઈના મદદથી ઘણું ખરું ઉપયોગ કરતા હોય છે એઆઈનો. તો આ ઓપ્શન એ રીતે કામ કરે છે. તો આની આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ. તો સૌથી પહેલાં તો હું તમને માહિતી ગુજરાતીમાં સમજાવવાનો છું. તો કયા કારણો હોવા જોઈએ. તો વ્યક્તિના ચહેરા બીજા ચહેરા સાથે બદલવા માટે સામગ્રી ડિજિટલ જનરેટ કરવી અથવા તો તેમાં ફેરફાર કરવો. એટલે કોઈનો પણ ચહેરાનો ફેરફાર કરશો તો તમારે યસ કરવું પડશે. ઓરિજિનલ કન્ટેન્ટ હોય અને જે વ્યક્તિ એમાં સામેલ ન હોય ને તમે એને સામેલ કરો છો તો પણ તમારે યસ કરવું પડશે. અને ઓડિયો એઆઈથી જનરેટ કર્યો હોય, જે વાસ્તવિકમાં ન હોય ને તમે જનરેટ કર્યો તો તમારે યસ કરવું પડશે. મતલબમાં એઆઈથી ગમે તે રીતે તમે ઉપયોગ કરશો તો તમારે યસ કરવું પડશે. અને નોર્મલ વિડીયો અપલોડ કરશો તો તમારે નો કરવું પડશે. તો મિત્રો, આ રીતનું એક નવું અપડેટ છે. તો અપડેટ તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવશો. અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ વિડીયો આપણે યુટ્યુબ રિલેટેડ બનાવતા રહીશું. થેન્ક યુ મિત્રો, આભાર.